જો છો આ કિલોમીટર આ પેમેન્ટ હું હમણાં જ જસ્ટ લઈને આવ્યો છું. તમારા જોડે એક વાત શેર કરીશ. આ પેમેન્ટ છે ને મારી નથી, આ મારા ખેડૂત મિત્રની મહેનતના પૈસા છે. મહેનતના. ઓકે, જે મારા ખેડૂત મિત્ર લીમડીની ખેતી કર્યા છે ને, પહેલી જ કટિંગનું એમનું આ મહેનત. ઓકે, હું એક જ વાત કહીશ, જેટલા બી મારા ખેડૂત મિત્ર 2025માં લીમડીની ખેતી કરો તો પ્લીઝ એક જ વાત કહીશ, 7 મહિના સુધી તમને કેર તો કરવી પડશે. 7 મહિના તમે જેટલી મહેનત કરશો ને એવા તમને પહેલી જ કટિંગમાં તમારા બિયારણના બી ખર્ચા પૂરું કરી જશે અને તમને નફો આલી જશે તમારા ખેતરમાં 1 વીઘા. આ ખબર આ કેટલાની પેમેન્ટ છે? આ ટોટલ આ જો, આ એક 50,000નો બંડલ અને આ એક 25,000નો બંડલ. આ એક બરાબર કિલોમીટર, આ એક 25,000નો બંડલ. ટોટલ 75,000 છે. હમણાં જ હું જસ્ટ લઈને આવ્યો છું અને કાલે એમના ખાતામાં જમા થઈ જશે કાલના ડેટમાં. અને હું અત્યારે જે આગળ વિડીયો ચલાવું છું ને, મારા ફાધર ગયા હતા જસકા ગામ, મહેસાણાની આગળ આવ્યું જસકા જિલ્લો. તે દરેક કિલોમીટરને એક તકલીફ પડતી હોય લીમડી રોકતા ટાઈમે કે તમે આનો માલ લઈ જશો કે નહીં લઈ જશો. આની આગળ હું જે વિડીયો અત્યારે ચલાવીશ ને એ તમે જોજો કિલોમીટર. અત્યારે એ કિલોમીટર એટલા ખુશ થઈ ગયા છે ને, મતલબ કે એમને જાતે કેવું મારા માટે કીધું ને એ તમે જ સાંભળજો. અને દરેક કિલોમીટરને એક જ તકલીફ થાય છે કે અમે આ ખેતી તો કરી લઈશું રિતિકભાઈ, બટ આનો માલ નિકાલ કોણ કરશે? તો એ બી હું જ કરીશ. તમે આની આગળ જે વિડીયો જોશો એમાં તમને દરેક ડિટેલમાં ખબર પડશે. અને 7 મહિના આની કેર કરવી પડે સ્ટાર્ટિંગના. ઓકે, ચેનલ પર નવા છો તો પ્લીઝ એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે મારો કોન્ટેક્ટ નંબર બી આવતો હશે, એમાં તમે મને કોલ બી કરી શકો છો કે અથવા તમે મને કમેન્ટ કરો. તમારો રિપ્લાય હું યુટ્યુબ વિડીયો પર આલી દઈશ, નેક્સ્ટ વિડીયો પર. ઓકે, તમે આગળનો વિડીયો જો. જો વિડીયો ઉતારો ને, જો વિડીયો ઉતારો રડે છે. જો ભાઈ ઉજા આવી ગયા છે, ખેડૂત માલિકના ઘેર આવ્યા છે. જો જય શ્રી રામ બોલ. આ કઈ ગામ કહેવાય તમારું? ગામ જાસકા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. કેવું લાગે તમને ખેતી કરતા? ખેતીમાં આમ સુપર મજા આવે. પહેલાં આપણે ઉછેરમાં થોડું તકલીફ રહે, પણ આમ ખેતીવાડી સારી. કોઈ બીજું માથાકૂટ નહીં. ભૂંડ રોજ ચાર્યું, ગાય ભેંસનો કોઈ ભજવારો હોતો નથી. તમારા ટાઈમે માલ કપાઈ ગયું? હા, ટાઈમે માલ અમને કીધું તે પ્રમાણે એ ટાઈમસર શેઠ આવીને અમને કપાવા કટિંગ કરાવવા જાતે આવી ગયા છે. બીજું કશું તમારે કેવું છે? ના, કોઈ કહેવામાં કોઈ તકલીફ જેવું લાગતું નથી. સારું છે કામકાજ. કોઈ બીજી દવાઓની કે કોઈ ઝંઝટ વધારે હોતી નથી. કંઈક તમારે તકલીફ પડતી હોય ને તો તમે બોલી શકો છો, એમાં કોઈ અમને વાંધો નથી. ના, કોઈ તકલીફ હાલ હતી તો કોઈ અમને પડી નથી. બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ આ કરવું છે કે નહીં કરવું છે. જે પ્રમાણે શેઠ પહેલા દિવસે બિયારણની વાતચીત થઈ અને કહેતા હતા એ પ્રમાણે એમને કટિંગમાં આવી ગયા કે 6 થી 7 મહિને કટિંગમાં આવી જવાનું. તે આવી ગયા ને 7 મહિને કટિંગમાં આવી ગયા છે. તમારે ધ્યાન ના હોય તો પછી કોઈ પણ ખેતી ખેતીમાં આજે નાનું છોકરું તમે ઉછેરવાનું, પછી 20 વર્ષ સુધી પછી એ કમાય. આ પહેલું કટિંગમાં તો આપણે રહે, પણ બીજા ત્રીજા કટિંગ થી પછી હા એ બીજા દિયા કરીને તમારે રેગ્યુલર થઈ જશે. પેલા ઉભો તારું આવશે પણ પરમજીત જોજે. માસ્તર કેવું છે તબિયત પાણી? બસ રેડી. કેવું લાગ્યું તમને આ ખેતી કરવામાં? ખેતી સારી છે એકંદરે તો. તમારો ટાઈમે માલ કપાઈ જાય છે કે શું છે? તો તમે બોલ્યા એ પ્રમાણે કમ્પ્લીટ. બીજું કોઈ તકલીફ પડતી હોય? જે બજાર ભાવ હોય એ પ્રમાણે ભાવ પણ મળે છે. કઈ તકલીફ હોય તો બોલવાનું, એમાં કોઈ સજે નહીં. કોઈ તકલીફ નહીં. બોલો બીજું કયો? બસ આ તમારી ખેતી જો સરસ કર્યું છે તમે, અને આવું તો પ્રગતિ કરતા રહેશો તો પૈસા કમાશો. અને જો એને પર ધ્યાન નહીં રાખશો તો તમે નહીં કમાશો. હવે છે ને તમારે 15 દાડા પછી 10 દાડા પછી પોણી વાર દેજો. બરોબર. આ કપાઈ ગયા પછી ખેડ માર દો પહેલી, પછી જે યુરિયા ખાતર નાખીને અને પોણી વાર લેજો ટાઈમે. અને 20 દાડા થાય ને તો જીવાતની દવા મારતા રહેજો. મચ્છીની. આ બરોબર. 20 દિવસે તમે દવા મારતા રહેજો. કોઈને પૂછવા ના રાખશો. એક બોટલ આવે છે તમારા 1500 2000 ની, તમારે 4 વખત દવા વાગી જશે એક કટિંગમાં.
પૂરું થઈ જશે. બોલો બીજું કંઈક? બસ ના સારું. બસ સારું છે. એટલે બેટા જો હે ફોટામાં જો પાછળ જસકા ગામથી કાપનાઈ છે લીમડી જસકા ગામથી, અને સામે જે દેખાય છે ને એ રાજકોટ. આપણી લીમડી જો પહેલા પારસ કરતા, આ આપણી લીમડી અને પેલી પારસ એ જો ખોલે છે, અને આપણી મીઠી લીમડી 2024ની નવી જ કટિંગ. જો કિલોમીટર જસકાથી માલ કપાઈને આવી છે હમણાં જ, આજે સવારે જ. જો પત્તા જો, અને મારા પપ્પા ગયેલા, હું તો પિકઅપ કરવા આવ્યો છું હાઈવે પર. હવે અહીંથી આ સુરત જશે. નંબરે ચેક કરી લો, ગાડી નંબર GJ24. કેટલું વજન રમન કાકા? કેટલું વજન? હા 300 કિલો. આપણી આ પારસ લીમડી. લાવ એક ડાળખી. રાજકોટ્યું ને? બરાબર. આ લીમડાની પાંદરાના સાઈડ જોયું લાગે. અહીંથી હવે કેટલા વાગે નીકળશો રમન કાકા? કેટલા વાગે નીકળશો? 8 વાગ્યાની ગાડીમાં ત્યાં સુધી આ આખી જોડી બનાવશો આની? 400 જોડી વાપી? વાપી જશે, વાપી. આ 400 જોડી અલગથી કિલોમીટર વાપી જશે, અને બધો માલ છૂટકા સુરતમાં વેચશે, સુરતની મેઇન માર્કેટની બહાર. આ બધી લીમડી તમને કિલોમીટર સુરતની માર્કેટમાં જોવા મળી જશે, અને અમુક અડધું માલ તો અહીંથી અમદાવાદ જાય છે. હા તમે જોઈ શકો છો આપણી મીઠી લીમડી. આપણી લીમડી બહુ અલગ દેખાશે. પાંદરા તમે જો એકવાર આપણી લીમડીના. લઈએ ઉભારો, बताओ खोल के एक अच्छे से. इसने पानी नहीं मारा ना अच्छे से? पानी लगाए जो किलोमीटर. હવે આ લીમડી જો તમે, આ નવો માલ. કેટલા ફૂટનું હતું બાપુ? હે બાપુ કેટલા ફૂટનું હતું માલ? 2.5 ફૂટનું. બરાબર. કિલોમીટર કમ્પેર કરીએ, એક રાજકોટની લીમડી અને એક આપણી લીમડી. આવો આ જોઈ લો મીઠી લીમડી આપણી. ચલો રાજકોટ જોડે કમ્પેર કરીએ. આના પાન જો અને આના જો, આ જોડી લાગે છે ડિફરન્ટ કે નહીં? કમેન્ટમાં કરીને બતાવો. આ જોઈ લો એકવાર આના પાંદડા જો, હવે દેખાય છે નાના, અને આના જો, આ જો દેખાય. ગ્રાહકે ચાલુ થઈ ગયા કસ્ટમર લેવાના. જે કહે કે આ જ લીમડી આપણી કહેવા માગું છું. જે પણ કિલોમીટરને શું હોય તો એમને બિયારણ 6ઠ્ઠા મહિનામાં મળશે, 5મા મહિનામાં બુકિંગ થશે. ઓકે કિલોમીટર. હજી વાત કહેવા માંગીશ કિલોમીટર, આ જે વિસનગર જાસકા ગામથી આવે છે ને, અહીંથી 200 કિલોમીટર દૂર છે. હમણાં જ મેં પપ્પાથી બધી ડિસ્કસ કર્યું. મેં કહું પપ્પા કેટલા વાગે નીકળ્યા? કે છે 1 વાગે નીકળ્યા, અને સાંજના અત્યારે 5 વાગે છે. 5 એટલે તમે સમજી શકો છો, મને માલ આણંદ નહીં લાવવાનું, મારે માલ અહીંથી સુરત અને મુંબઈ બી છે આગળ માર્કેટ, છેક માર્કેટ સુધી પહોંચાડવાનું. તે સમજી જાઓ સુરત પહોંચતા 8 સાડા 8 કલાક, અને પછી મુંબઈની માર્કેટ હોય મુંબઈની, તો એમાંથી કમથી કમ 10 થી 12 કે 15 કલાક તો લાગી જ જશે. મિનિમમ 14 કલાક તો રનિંગ રહેશે. ઓકે. અને એક હજી વાત કહીશ, જે મારા ઘણા કિલોમીટરને મતલબ એક વાત કહીશ, જેમને બી ખેતી કરવી હોય તો પ્લીઝ કિલોમીટર મારા 200 કિલોમીટરના એરિયામાં હો ને તો જ હું તમને ખેતી કરાવીશ. બાકી 200ની ઉપર રહેશે તો હું નહીં કરાવી શકું ખેતી. બિયારણ મળશે બટ હું માલ નહીં મતલબ કરી લઈ જઈ શકતો. કેમ કિલોમીટર? એનો બી એક રીઝન છે. એનો એ રીઝન છે કે આ માલ હે ને બહુ જલ્દી ભરી બી શકે છે. અગર આને પાણી ના મારીએ ને તો દેવો જોઈએ. આ દેખાય છે આ પાંદડા કેવા ચેમડાઈ જાય, આવી રીતે ચેમડાઈ જાય ધીમે ધીમે પવન લાગીને. બાકી આવી રીતે પેક હોય ને આમાં સહેજે ના ચેમડાય, કેમ કે કંઈથી હવા જવાની જગ્યા જ નહીં. ખાલી આ જો અંદરનો આનું માલ જોશો ને એક નંબર છે લીમડી.